લાજપોર જેલમાં એક કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું। લાજપોર જેલમાં ચોરીના ગુનાના આરોપી તરીકે એક દિવસ પહેલા એન્ટ્રી થયા બાદ તેને ઉલટીઓ થતા અને તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું। હાલ સચિન પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે પરિવાર દ્વારા મૃતકને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉત્તરાણ વિસ્તારમાં 35 વર્ષીય મહેશ જીવનભાઈ વાળા પરિવાર સાથે રહે છે। પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે। મહેશ રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો। આ સાથે જ તેના વિરુદ્ધ સુરતના ઉત્તરાણ ચોક બજાર પોલીસ સ્ટેશન અને ભરૂચ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે। 31 જુલાઈના રોજ મહેશની ઉત્તરાણ પોલીસ દ્વારા બાઇક ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ 3 ઓગસ્ટના રોજ ઉત્તરાણ પોલીસમાંથી ચોક બજાર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ 5 ઓગસ્ટના રોજ ભરૂચ પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને ભરૂચ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો। ભરૂચ પોલીસ સ્ટેશનમાં એક દિવસ રાખ્યા બાદ 6 ઓગસ્ટના રોજ તેને લાજપોર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો। ગત રોજ 7 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે મહેશને ઉલટીઓ થતા અને તબિયત લથડતા લાજપોર જેલ ખાતેથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસીને મહેશને મૃત જાહેર કર્યો હતો। ઘટનામાં એમ બનેલ છે કે જે વ્યક્તિ અત્યારે મરના છે એ મારા બનેવી થાય છે ભરત મહેશભાઈ વાળા। એમનું નામ છે મહેશભાઈ વાળા ઉર્ફે ભરત કહે છે। એમને કોઈ પણ ગુનામાં ઉત્તરાણ પોલીસ સ્ટેશનથી પકડવામાં આવ્યો હતો। ઉત્તરાણ પોલીસ સ્ટેશન પકડ્યા બાદ એને ચોક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે। ચોક પોલીસને કોઈ પણ કાર્યવાહીને અટક કર્યા બાદ એને ભરૂચ પોલીસ સ્ટેશને લઈ ગયા આવ્યો। ભરૂચથી એક દિવસ રાખીને એને ડાયરેક્ટ લાજપોર જેલમાં એને દાખલ કરવામાં આવ્યો। લાજપોર જેલમાંથી દાખલ કરી એને કોઈ પણ અચાનક ઉલટી કે દુખાવા થવાનું એવું બાનું કે બીમારી બતાવી ડૉક્ટર પાસે તપાસ કરી ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી। સિવિલ હોસ્પિટલમાં એને સવારના 10 વાગ્યાના ગાળામાં લાવેલા। ચોક પોલીસ સ્ટેશનેથી મને એક હિરીશ વસાવા કરીને ફોન આવેલો અને એમણે મને 7 વાગે જણાવેલું કે આ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે। કયા કારણે થયું છે, કેમ થયું છે, એ કાંઈ નહીં જણાવેલું। આ અંગે મૃતક મહેશના સાળાએ સુરેશ વંચારાએ જણાવ્યું હતું કે ગત રોજ 10 વાગ્યે મહેશને સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો। આ બાબતે પરિવારને જાણ કરવામાં આવી ન હતી। લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે એક દિવસ રહેલા મહેશનું તબિયત લથડ્યા બાદ મોતના પગલે સચિન પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે। પરિવારજનો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી છે, જેથી પોસ્ટમોર્ટમ બાદ મહેશના મોતનું સાચું કારણ જાણવા મળશે। સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા આજે ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા હતા। હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, જેથી મોટા ભાગના લોકો ઉપવાસ દરમિયાન ફરાળી લોટની વાનગીઓ આરોગતા હોય છે। ત્યારે આ ફરાળી લોટમાં કોઈ પણ જાતની ભેળસેળ કરવામાં આવી નથી, તે તપાસવા માટે આજે 8 ઝોનમાં 8 ટીમો બનાવી મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે અને આ સેમ્પલો પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી ચકાસવામાં આવશે। જો લોટમાં ભેળસેળ જણાવાશે તો વિક્રેતાઓ પર કડક કાર્યવાહીના આદેશ અપાયા છે। હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આપણે જાણીએ છીએ તેમ મોટા ભાગના લોકો શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના માટે ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસ દરમિયાન ફરાળી વાનગીઓ આરોગતા હોય છે, પરંતુ ઘણી વખત આ ફરાળી લોટ અને વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આજે સુરતના આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા હતા। સુરતના 8 ઝોનમાં 8 જેટલી ટીમો બનાવી ફરાળી લોટના જેમ કે રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ અને અન્ય વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। આ મામલે ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું કે આજે વહેલી સવારથી 8 ઝોનમાં આરોગ્ય વિભાગની 8 જેટલી ટીમો દ્વારા ફરાળી લોટ અને ફરાળી વાનગીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે। શ્રાવણ મહિના દરમિયાન મોટા ભાગના લોકો ઉપવાસમાં ફરાળી વસ્તુઓ આરોગતા હોય છે, ત્યારે આ ફરાળી વસ્તુઓમાં કોઈ પણ જાતની ભેળસેળ કરવામાં આવતી નથી, તે તપાસવા માટે આજે સેમ્પલોની કાર્યવાહી કરાઈ છે। ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આગામી શ્રાવણ મહિના અને તહેવારો નિમિત્તે ફરાળી લોટનું વેચાણ અને લોકોનો વપરાશ વધુ કરતા હોય છે, જેથી ફરાળી લોટનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસણી કરવામાં આવી રહી છે। નમૂના લેવાની પણ કામગીરી કરવામાં આવેલી છે અને નમૂના પૃથ્થકરણ સારું ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવશે।
કારણે હમણાં સુધી વિભાગની એન્ટ્રી થઈ? હાલમાં 6 સંસ્થામાં કામગીરી ચાલુ છે. શું વસ્તુને બીજા પ્રોજેક્ટમાં આવી રેડ કરીને કઈ વસ્તુ કલેક્ટ કરવામાં આવે? ઉપવાસમાં વપરાતો લોટ, રાજગરાન લોટ હોય, સાબુદાના હોય, મોરીઓ હોય, એ બધી વસ્તુઓનો આપણે નમૂના લેતા હોઈએ છીએ અને એ લેબોરેટરી આપણે મોકલતા હોઈએ છીએ. આ તમામ સેમ્પલો પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે. ત્યાંના રિપોર્ટ બાદ જો કોઈ ભેળસેળ જણાશે તો તે સંસ્થાના વિક્રેતા પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડની સજા પણ કરવામાં આવશે. સુરતમાં નવસર્જન ટ્રસ્ટ દ્વારા થોડાક જ વરસાદમાં સ્માર્ટ સિટીમાં પાણી શા માટે ભરાય છે તે અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આડેધડ થતા બાંધકામો તથા ખાડીઓ પૂરી દેવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ થતો નથી. પાણી બેક મારે છે અને આ ખાડીપૂરની સ્થિતિ સર્જાય છે. સુરતમાં નવસર્જન ટ્રસ્ટ દ્વારા થોડાક જ વરસાદમાં સ્માર્ટ સિટીમાં પાણી શા માટે ભરાય છે તે અંગે એક રિપોર્ટ રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આડેધડ થતા બાંધકામો અને જરૂરી તળાવ અને ખાડીઓ જે પૂરી દેવામાં આવી છે, જેથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને પાણી બેક મારે છે અને આ પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય છે. આ વરસાદી પાણી ભરાવવાના મુખ્ય 2-3 કારણો છે. ત્યારે આવો સાંભળીએ આ મામલે નવસર્જન ટ્રસ્ટના આગેવાનો શું કહે છે. આજે અમે લોકોએ જે રિપોર્ટ તૈયાર કર્યો છે એ રિપોર્ટ અમે એને માટે તૈયાર કર્યો છે કે સુરતમાં માત્ર નજીવા વરસાદની અંદર જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે એને માટે આપણે જોઈએ તો શહેરનું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને જે પણ નવી ટીપી સ્કીમો બને છે એમાં કઈ રીતે કુદરતી જળસ્ત્રોતો પર, ખાડીઓ પર, તળાવો પર સરકાર દ્વારા જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવેલા છે એને માટે પહેલાંના સમયમાં જે પાણી કુદરતી રીતે વહી જતું હતું એ પાણીમાં આજે અવરોધ પેદા થયા છે અને એમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આ પૂરની પરિસ્થિતિ સર્જવા માટે આપણે આની અંદર અમે અમુક ઉદાહરણો પણ મૂક્યા છે કે કઈ રીતે સુરત મહાનગરપાલિકા અને સુડાના ડેવલપમેન્ટ પ્લાનની અંદર તળાવો પૂરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, ખાડીઓનું એન્ક્રોચમેન્ટ કરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. આ મામલે નવસર્જન ટ્રસ્ટના સુદીપ પાઠકે જણાવ્યું હતું કે આજે અમે લોકોએ જે રિપોર્ટ તૈયાર કર્યો છે એ રિપોર્ટ અમે એને માટે તૈયાર કર્યો છે કે સુરતમાં માત્ર નજીવા વરસાદની અંદર જે પૂર જેવી સ્થિતિ સર્જાય છે એને માટે આપણે જોઈએ તો શહેરનું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને જે પણ નવી ટીપી સ્કીમો બને છે એમાં કઈ રીતે કુદરતી જળ સ્ત્રોતો પર, ખાડીઓ પર, તળાવ પર સરકાર દ્વારા જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવેલા છે અને એ માટે પહેલાના સમયમાં જે પાણી કુદરતી રીતે વહી જતું હતું એ પાણીમાં આજે અવરોધ પેદા થયા છે અને એમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે. આ પૂરની પરિસ્થિતિ સર્જવા માટે આપણે આની અંદર અમે અમુક ઉદાહરણો પણ મૂક્યા છે કે કઈ રીતે સુરત મહાનગરપાલિકા અને સુડાના ડેવલપમેન્ટ પ્લાનની અંદર તળાવો પૂરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, ખાડીઓનું એન્ક્રોચમેન્ટ કરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને આ બધી પરિસ્થિતિઓને કારણે કુદરતી રીતે જે પાણી વહી જતું હતું કે પછી એના એન્કેજમેન્ટ એરિયામાં ભેગું થયું હતું એ વસ્તુ આજે થતી નથી અને પાણી આજે શહેરમાં ઘૂસે છે અને લોકોએ હાલાકી ભોગવવી પડે છે. એટલે સરકારના ભૂલોનું પરિણામ કે સરકારે જે રીતે ટાઉન પ્લાનિંગ સ્કીમની અંદર નવા ડેવલપ એરિયાની અંદર જે રીતે કુદરતની અવગણના કરી છે એનું પરિણામ ત્યાંના લોકોએ ભોગવવું પડે છે. અત્યારે આપણે ચોમાસાની એકદમ વચ્ચે ઊભા છીએ. ચોમાસામાં સામાન્ય રીતે આપણે વૃક્ષો વાવો માટેના અભિયાન ચલાવીએ છીએ જે બહુ જરૂરી છે, પણ એની સાથે સાથે એક મોટું અભિયાન જે જરૂરી છે એ છે કે પાણીને વહી જવા માટેના રસ્તા જે આપણે ધીરે ધીરે લેન્ડ ગ્રેબિંગ કરવા માંડ્યા છીએ એ રસ્તાઓ ખુલ્લા રાખવાની વિનંતી કરવા માટે થઈ અને સામાન્ય જનતાની પણ આંખ ઉઘડે, એની સાથે આપણા જે તંત્રના કરતા ધર્તાઓ છે એ લોકોની પણ આંખ ઉઘડે, એના માટે આજે આ રિપોર્ટ કોના વાંકે, કોના ભોગે અને કોના પાપે એ અમે આજે લોકો વચ્ચે રિલીઝ કર્યો છે. નવસર્જન ટ્રસ્ટના આગેવાન કૃષ્ણકાંત ચૌહાણે જણાવ્યું હતું કે અમે સુરતમાં રહેતા નાગરિકોને નડતા પ્રશ્નો બાબતે અમે વખતો વખત અલગ અલગ પ્રકારના અભ્યાસ કરીએ છીએ. સુરતમાં વૃક્ષો કેટલા છે આ બાબતનો અભ્યાસ કર્યો છે. સુરતના મોટી ઉંમરના નાગરિકોને બાળકો સ્કૂલે જતા એ લોકોને રોડ ક્રોસ કરવા માટે કેટલી વ્યવસ્થા છે આ બાબતના અભ્યાસ કર્યા છે. એની સાથે સાથે સુરતનો વિકાસ પણ કઈ દિશામાં થવો જોઈએ આ બાબતના સૂચનો પણ અમે આપ્યા છે. જે પત્રકાર પરિષદ યોજી હતી જેનું સૌથી મોટું કારણ એ છે કે આપણે ચોમાસાની એકદમ વચ્ચે ઊભા છે. ચોમાસામાં સામાન્ય રીતે આપણે વૃક્ષો વાવવા માટેના અભિયાન ચલાવીએ છીએ જે બહુ જરૂરી છે,
પણ એની સાથે સાથે એક મોટું અભિયાન જે જરૂરી એ છે કે પાણીને વહી જવા માટેના આજે આપણે ધીરે ધીરે લેન્ડ ગ્રેબિંગ કરવા માંડ્યા છે. એ રસ્તાઓ ખુલ્લા રાખવાની વિનંતી કરવા માટે થઈ અને સામાન્ય જનતાની પણ આંખ ઉઘડે, એની સાથે આપણા જે તંત્રના કરતા ધરતાઓ છે એ લોકોની પણ આંખ ઉઘડે. એના માટે આજે આ રિપોર્ટ કોના વાંકે, કોના ભોગે અને કોના પાપે એ અમે આજે લોકો વચ્ચે રિલીઝ કર્યો છે. સુરતના ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખાતા પાંડેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા હતા. છેલ્લા ઘણા દિવસોમાં સીએનજીના ભાવમાં 2 વખત વધારો થયો છે, જેના કારણે રિક્ષા ચાલકોએ ભાડામાં 5 રૂપિયાનો વધારો કર્યો છે. આ મુદ્દે મુસાફરો અને રિક્ષા ચાલકો વચ્ચે થયેલી રકઝક બાદ રિક્ષા ચાલકો હવે હડતાળ પર ઉતરી ગયા હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જતા વિદ્યાર્થીઓ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી સંખ્યામાં મુસાફરો રસ્તા પર જોવા મળ્યા હતા. પેસેન્જર અને રિક્ષા ચાલકો વચ્ચે વિવાદ સર્જાતા પોલીસ પીસીઆર વેન પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે રિક્ષા ચાલકો દ્વારા રિક્ષાના ભાડામાં ₹5નો વધારો કરાતા પેસેન્જરો અને રિક્ષા ચાલકો વચ્ચે વિવાદની સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરોએ રિક્ષા ચાલકોને કહ્યું કે જો તમે ભાડામાં ₹5નો વધારો કરો છો તો રિક્ષામાં વધુ મુસાફરોને બેસાડશો નહીં. અગાઉના ભાડામાં 7 મુસાફરોને રિક્ષામાં બેસાડતા હતા. જો પેસેન્જર દીઠ ભાડામાં ₹5નો વધારો કરવામાં આવે તો રિક્ષામાં માત્ર 3 મુસાફરો જ બેસાડવા માટે રોજિંદા પેસેન્જરોએ જણાવ્યું હતું. જે બાદ બંને વચ્ચે રકઝક થતા પાંડેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતા. વિવાદને પગલે સ્કૂલ, કોલેજ સહિત નોકરીએ જતા લોકો અટવાયા હતા. મોટી સંખ્યામાં પેસેન્જરનો રોડ પર જમાવડો જોવા મળ્યો હતો. રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ વિવાદ વધતા પોલીસ પીસીઆર વાન પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અમે 4-5 દિવસથી બહુ પરેશાન કરે છે. અહીંયા આટોવાળા આ લોકોને 5 રૂપિયા વધારી દીધા છે. આ માટે અમારા પાસેથી બી ભાડા વધારી માંગે છે. અમારી આટલી પગારની તામને આ લોકોને કેવી રીતના ભાડા આપવાનું? 20 રૂપિયા ભાડા માંગે છે લાલગોડા જવાનું, અહીંયાથી વેસુનેરના. તો આ લોકોને અમે 20 રૂપિયા આપીશ તો અમારું 1200 રૂપિયા પગાર થશે મહિનાની. તો અમારે 1200 રૂપિયા આ લોકોને આપવાના, તો અમે ઘર કેવી રીતે ચલાવવાનું? અમારી ઉપરથી પગાર નહીં વધે છે. આ લોકોને અમે કીધું અગર 20 रुपए भाड़ा लेवाना तो इन्होंने जन बेसी नहीं जैसे पाचड़ हम ऐसू डाले थे राजहंस. हमको परेशानी इसलिए है सिग्नल भी ज्यादा कर दिया और 4 दिन से परेशानी हो रही है. 4-6 दिन से परेशानी हो रही है. કઈ નહીં સર, અહીંયાથી ત્યાં જવા સુધી વેસુ જવા સુધીની પરેશાની થઈ રહી છે. પેસેન્જરો બહુ ખૂબ હેરાન થઈ રહેલા છે અને ઓટોવાળાઓની મગજમારી ચાલે છે તે અલગથી. કઈ રીતના હેરાનગતિ થઈ છે અને કઈ રીતના ઓટોવાળા કેવી છે? ઓટોવાળા મગજમારી કરી રહ્યા છે સર, અને પેસેન્જરો બેસવા માટે તૈયાર નથી 20-20 રૂપિયામાં, કારણ કે કોઈને પરવડતું નથી સર એના માટે. ये माताएं बहनें हैं, हमारी जाने में काफ़ी तकलीफ हो रही है इन्हें, और ड्राइवर लोगों की मांग है कि हम 5 रुपये बढ़ाना चाहते हैं. प्लस में 5-5, 6-6 सवारी बैठ रही हैं, इससे तकलीफ भी होती है इन लोगों को. 3 सवारी जायज़ है. अगर कोई दुर्घटना भी हो तो इंश्योरेंस क्लेम भी नहीं थी इनके अलावा. 4 दिन से यही परेशानी चल रही है. ड्राइवर लोग कह रहे हैं कि भाड़ा बढ़ाइए, भाड़ा बढ़ाइए, और ये हमारी माताएं बहनें, इनकी कोई पगार बढ़ नहीं रही है. ये लोग कहाँ से बढ़ाएं? डिस्कस ऐसा होना चाहिए, सबका साथ, सबका विकास और सबका विश्वास, सबको साथ लेके चलने वाली बात है. तो इन माताओं बहनों की तनख्वाह बढ़नी चाहिए. इनके मालिक लोगों से हमारा निवेदन है कि इनकी थोड़ी पगार बढ़ाएं. આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઘરકામ કરવા માટે મહિલાઓ અન્ય વિસ્તારમાં જતી હોય છે. એક રિક્ષામાં 6 થી 7 મહિલાઓ બેસીને ઘરકામ કરવા માટે વેસુ, અલથાણ, સિટી લાઇટ, ઘોડદોડ રોડ સહિતના વિસ્તારોમાં જાય છે. રોજે એક રિક્ષાથી આ મહિલાઓ જે તે વિસ્તારમાં જતી હોય છે. પરંતુ અચાનક જ રિક્ષાના ભાડામાં પ્રતિ પેસેન્જર 5 રૂપિયાનો વધારો થતાં તેઓને હાલાકી થઈ રહી છે. રોજ એક મહિલાને ₹10 થી વધુ ભાડું આપવું પડશે, જેથી મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ હતી અને વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં IOCLની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી રાષ્ટ્રીય સંપત્તિને 400 કરોડથી વધુનું નુકસાન પહોંચાડી ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર સંદીપ ગુપ્તાને અમદાવાદ ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની ગેંગ વિરુદ્ધમાં ગુજરાત ATS દ્વારા ગુસ્સી ટોકનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે અગાઉ IOCLની પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરી અંગે ઘણા બધા ગુનાઓમાં પકડાયેલ આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી હાલમાં અમદાવાદ ખાતે આવેલ છે અને હાલમાં તેની આ પ્રવૃત્તિ ચાલુ છે.
બાતમી મળતા આ આરોપીએ સુરત શહેર હજીરા વિસ્તારમાંથી IOCLની પસાર થતી પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે ખાતરી તપાસ કરી તેની પૂછપરછ કરવા તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને અમદાવાદ ખાતે પહોંચી હતી અને અમદાવાદ SG હાઈવે ખાતેથી આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્ર કુમાર ગુપ્તાને ઝડપી તેની વધુ પૂછપરછ કરી અત્રે સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ આવ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે અમદાવાદથી એક સંદીપ વિજેન્દ્ર ગુપ્તા જે આંતરરાજ્ય ઓઇલ ચોર તરીકે જેને ખૂબ જ પ્રખ્યાત ગુનેગાર તરીકે જે પંકાયેલો છે ઓઇલ ચોરીના ફિલ્ડમાં અને ગુજરાત સિવાય અન્ય અનેક રાજ્યોમાં રાજસ્થાનમાં યુપી વેસ્ટ બેંગાલ વગેરે રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચૂક્યો છે. આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય જેથી એક શંકાના આધારે અને કાલ અમદાવાદથી સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી આજ પૂછપરછ કરતા રાજસ્થાનના એક પંચરમાં એની સંડોવણી મળી જણાઈ આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચના DCP ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્ર કુમાર ગુપ્તા ગુરુગ્રામ હરિયાણાનો રહેવાસી છે. આરોપી વર્ષ 2006-2007 થી ઓઇલ ચોરીના ગુનાઓમાં સામેલ થયો હતો. તે ભારતના અલગ અલગ રાજ્યોમાં પોતાના સાગરીતો દ્વારા ઓઇલ ચોરી કરાવવામાં માહેર છે. 2006-07 થી 2021-22 સુધી આ ગેંગ ક્રૂડ ઓઇલની ચોરીમાં સામેલ હતું, જેથી મુખ્ય આરોપી સંદીપ ગુપ્તાની 2021માં ધરપકડ બાદ તેની ગેંગ વિરુદ્ધ ગુજસીકોટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં તે રાજસ્થાન અને ગુજરાતના કેસમાં વચગાળાના જામીન લઈ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ગઈ તારીખ 2 જાન્યુઆરી 2023ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને કોલકાતાથી ઝડપી લેવામાં આવ્યો હતો. રાજસ્થાનના આ પંચરની વાત કરીએ તો આ એક બિયાવર જિલ્લા બરબર પાસે એક IOCLની પાઇપલાઇનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું. જે પાઇપલાઇનમાં નીચેથી લાઈન લઈ અને એને અંદાજિત 50 થી 100 મીટર આગળ એક HPCLનો પેટ્રોલ પંપ હતો, ત્યાં સુધી આ લાઈન લાંબી થતી હતી. પેટ્રોલ પંપ બંધ હતો. 3 મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થાય કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે, પણ ત્યાં IOCની પાઇપલાઇનમાંથી પાઇપલાઇનમાં કનેક્શન લઈ વાલ લગાડી અને આ ટેન્કરો ભરવામાં આવતા હતા, જેને SOG ATS રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું. સંદીપ ગુપ્તા દક્ષિણ ગુજરાતમાંથી તેના સાગરીતો મુનેશ ગુજ્જર ઉર્ફે ફિઝી, નિશાત કર્ણિક તથા વસીમ કુરેશી વગેરેની મદદથી યુઝડ ઓઇલ ખરીદતો અને વેચતો, ત્યારબાદ સમગ્ર સિન્ડિકેટ બની જતા પાઇપલાઇનમાંથી ચોરી કરવાનું શરૂ કરી અને ચોરી કરેલ ઓઇલ રોડ બનાવવામાં, ઈંટોના ભઠ્ઠામાં, બોઇલરમાં તથા ઘણી ફેક્ટરીમાં વપરાતું હોય તેઓ વેચાણ કરી દેતા હતા. આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્ર કુમાર ગુપ્તા અગાઉ રાજસ્થાનમાં અલવર, ચિત્તોડગઢ, સિરોહી, ભરતપુર, આબુ રોડ, બહરોડ, બ્યાવર, બર તથા હરિયાણાના સોનીપત, રોહતાસ, ગોહના, ઝજ્જર તથા ગુજરાતના મોરબી, ખેડા તથા પશ્ચિમ બંગાળના કોલકાતા, વર્ધમાન નગર વગેરે જગ્યાએથી અંદાજિત 400 કરોડની IOCLની પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે. આરોપીની ગેંગ વિરુદ્ધમાં ગુજરાત ATS દ્વારા ગુજસીકોટનો ગુનો દાખલ પણ કરવામાં આવ્યો છે. વાહન ચાલકની બેદરકારીથી વધુ એક માસૂમનું મોત થવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં સ્કૂલ વેન ચાલક ગાડી રિવર્સ લેતા જતા 5 વર્ષના માસૂમ બાળક અડફેટે આવી જતા એનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સિંગણપોર નંદનવન સોસાયટી ખાતે રહેતા પારસભાઈ નારીગરા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમનો 5 વર્ષીય એકનો એક પુત્ર શ્લોક બુધવારે બપોરે સોસાયટીમાં રમતો હતો. આ દરમિયાન કતારગામ દરવાજા ખાતે આવેલી શારદા સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતો સ્કૂલ વાન ચાલક સંજય ભગુભાઈ પટેલ તેની સ્કૂલ વાન લઈ સોસાયટીમાં વિદ્યાર્થીઓને લેવા માટે આવ્યો હતો. સંજય સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓને બેસાડી વાન રિવર્સ લેતો હતો, ત્યારે સોસાયટીમાં રમતા શ્લોકને તેણે અડફેટમાં લઈ લીધો હતો અને કચડી નાખ્યો હતો. વાનની નીચે કચડાઈ જતા માસૂમ શ્લોકનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્કૂલ વાનના ડ્રાઈવર સંજય પટેલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. પારસભાઈના 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને 15 વર્ષના લગ્ન જીવન દરમિયાન શ્લોક એકનો એક દીકરો હતો. માસૂમ શ્લોક અકસ્માતમાં મોતને ભેટતા નારીગરા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરિવારે માસૂમ શ્લોકની આંખોને ડોનેટ કરી હતી.
ગિરિમથક સાપુતારાના સર્પગંગા તળાવ કિનારે આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરના દાનપેટીની ચોરી કરવા રક્ષક જ ભક્ષક બની ખાખી વર્દીને દાગ લગાડતા સનસનાટી ભરી ઘટના સામે આવી છે. ગિરિમથક સાપુતારાની શાન ગણાતું નાગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણના પ્રથમ દિવસે જ દાનપેટીમાંથી ચોરીની ઘટના બનતા ભાવિક ભક્તોમાં દુઃખની લાગણી ફેલાઈ હતી. આ બાબતેની રામદાસભાઈ બાગુલનાઓએ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ કરતા સાપુતારા પોલીસ મથકના પીઆઈ NZ ભોયા તુરંત જ એલર્ટ મોડમાં આવ્યા હતા. અહીં સાપુતારા પીઆઈ NZ ભોયાએ સ્થળ પર પહોંચ્યા બાદ ઝીણવટભર્યું નિરીક્ષણ કરી કમાન્ડ કંટ્રોલ અને મંદિરના CCTV ફૂટેજ ચેક કરી ગુનો ડિટેક્ટ કરી આરોપીને ઓળખી કાઢ્યો હતો. આ મંદિરની દાનપેટીમાંથી કોઈ તસ્કર કે ચોર નહીં, પરંતુ તેની રખેવાળી કરનાર હોમગાર્ડ જવાન માધુભાઈ રઘુભાઈ નાઓ હોવાનું ખુલતા સાપુતારા પોલીસ પણ અચંબામાં મુકાઈ હતી. આ ચોરી અંગે સાપુતારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા ચોરીના અંજામ આપનાર હોમગાર્ડ જવાને ગુનો કબૂલી લેતા પોલીસે ધરપકડ કરી હતી. હાલમાં સાપુતારા પીઆઈ NZ ભોયાએ મંદિરની દાનપેટીમાંથી ચોરી કરનાર હોમગાર્ડ જવાન પાસેથી 9,000 રૂપિયાની રકમ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પાડી તાલુકાના સદગુરુ દયાનંદ આદિવાસી કલ્યાણ ધામ અરનાલા કલ્યાણેશ્વર મહાદેવના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. શિવભક્તો દ્વારા મહંત કૈલાશપુરી ચાંદોદના સાનિધ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વૈચ્છિક રીતે પોતાની નૈતિક ફરજ સમજીને વૃક્ષોનું વાવેતર અને જતન કરવા અપીલ કરવામાં આવી હતી. પારડી તાલુકાના સદગુરુ દયાનંદ આદિવાસી કલ્યાણ ધામ અરનાલા કલ્યાણેશ્વર મહાદેવના પટાંગણમાં શિવ ભક્તો દ્વારા મહંત કૈલાસપુરી ચાંદોદના સાનિધ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ધારાસભ્ય કપરાળા જીતુભાઈ H ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ વલસાડ મનહરભાઈ D પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પારડી દક્ષેશભાઈ C પટેલ, તાલુકા પંચાયત સદસ્ય કાંતિલાલ N પટેલ, ભૂમિદાતા શામજીભાઈ B પટેલ અને ભક્તો મહાનુભાવોના હસ્તે કરાવવામાં આવ્યું હતું. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે એક પેડ માં કે નામ, એક પેડ ગુરુજી કે નામ વૃક્ષ રોપવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર 2024 સુધીમાં કરોડ વૃક્ષો વવાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે મોટા પાયે વૃક્ષો વાવવા અને વૃક્ષોનું મહત્વ કોરોના કાળમાં ઓક્સિજનની જરૂર પડી હતી. વૃક્ષોમાં પણ જીવ છે. વૃક્ષો સાથે પણ આત્મીયતા રાખવી, સ્વૈચ્છિક રીતે પોતાની નૈતિક ફરજ સમજીને વૃક્ષોનું વાવેતર તેમજ જતન કરે તે માટે અપીલ કરવામાં આવી છે. સુરતના ઉધના 3 રસ્તા પાસે આવેલ વશી કોલોનીમાં સિમેન્ટના પતરાની ઓફિસમાં 78 ઓરિસ્સાવાસીઓને 50,000માં PM આવાસ અપાવવાનું સપનું બતાવી 12.60 લાખ પડાવનાર ભેજાબાજની ઉધના પોલીસે ધરપકડ કરી છે. સુરતના ઉધના 3 રસ્તા પાસે આવેલ વશી કોલોનીમાં 11 વર્ષ અગાઉ સિમેન્ટના પતરાની ઓફિસમાં 78 ઓરિસ્સાવાસીઓને 60,000માં PM આવાસ આપવાનું સપનું બતાવી 12.60 લાખ પડાવનાર ભેજાબાજની ઉધના પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીએ પૈસા તો લીધા હતા પણ કોઈને રસીદ આપી ન હતી. આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિશા ગંજામ જિલ્લાના વતની અને હાલ સુરતમાં અમરોલી કોસાડ આવાસમાં પરિવાર સાથે રહેતા 62 વર્ષીય નિવૃત્ત પંચાનંદ મહાદેવ પ્રધાનને 11 વર્ષ અગાઉ તેમના સસરાના ગામના કાનુ પંડાએ જાણ કરી હતી કે આપણા વતનના ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ ઝુરિયા બિસોઈ ઉધના 3 રસ્તા વશી કોલોનીમાં આવેલી સિમેન્ટના પતરાની ઓફિસમાં આપણા ઓડિશાવાસીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરી મકાન અપાવે છે અને મેં પણ પૈસા ભર્યા છે. આથી પંચાનંદ પ્રધાન 7 જાન્યુઆરી 2013ના રોજ ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમને તેની ઓફિસે મળ્યા હતા. ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમે મકાન લેવા માટે શરૂઆતમાં ₹10,000 અને ત્યારબાદ ₹4,000 ચોપડી બનાવવાના અને બાદમાં જ્યારે મકાન મળી જાય ત્યારે બીજા મળી કુલ ₹60,000 ભરવા કહ્યું હતું. આથી પંચાનંદ પ્રધાને પોતાના માટે અને પુત્રી માટે 2 મકાનના ₹20,000 તેને આપ્યા હતા. જોકે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમે કોઈ રસીદ કે લખાણ આપ્યું નહોતું. ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમના કહેવાથી જ પંચાનંદ પ્રધાને પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને વાત કરતા અન્ય 77 વ્યક્તિએ પણ મકાન મેળવવા ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમને પૈસા જમા કરાવ્યા હતા.
ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમે તેમને પણ કોઈ રસીદ કે લખાણ આપ્યું નહોતું. 5 જાન્યુઆરી 2015 સુધીમાં 78 વ્યક્તિ પાસેથી ₹12.60 લાખ લેનાર ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમે કોઈ ફોર્મ નહીં ભરાવતા અને ખોટા વાયદા કરી સમય પસાર કરતા અને તેના વિરુદ્ધ વર્ષ 2021માં ઉધના પોલીસ મથકમાં ભોગ બનેલાઓએ અરજી કરી હતી. બનાવ એ રીતનો છે કે જે ફરિયાદી છે એમને આ આરોપી ઉપેન્દ્ર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા જાન્યુઆરી 13માં, અને બાદમાં એમને એવું પણ જણાવેલું કે તમારા જો કોઈ રિલેટિવ્સને આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ. આ રીતે 2 વર્ષની અંદર એમણે કુલ ₹12,60,000 ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના ₹12,60,000 મેળવેલા હતા. ત્યારબાદ મકાન અપાવી ન શક્યા અને વાયદા કરતા હતા. કોઈ પણ પ્રકારનું આ બાબતેની રસીદ આપેલી નહોતી, કોઈ ફોર્મ ભરાવેલા નહોતા, જેથી ફરિયાદીને શક પડતા એમણે અને એમના રિલેટિવ્સે રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી. એટલે બાદમાં 2021માં આ બાબતની અરજી આપવામાં આવી. અરજીના સંદર્ભે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે 6 માસની અંદર આ રૂપિયા પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં, અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આરોપીએ કબૂલાત કરી હતી કે પોતે આવાસ યોજના ચાલુ કરી હતી અને તેમાં મકાન વિહોણા વ્યક્તિને ₹3500નો પ્રથમ હપ્તો ભરી બાદમાં મકાન ફાળવવામાં આવે ત્યારે દર મહિને ₹400 ભરવાના હતા. ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમે પૈસા જેમની પાસેથી લીધા હતા તેમને ફેબ્રુઆરી 2021માં નોટરીવાળું લખાણ કરી 6 મહિનામાં પૈસા ચૂકતે કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ આજ દિન સુધી તેમના એકેયને મકાન નહીં આપી કે તેમના પૈસા પરત નહીં કરી ઠગાઈ કરતા છેવટે પંચાનન પ્રધાને તેના વિરુદ્ધ ગતરોજ ઉધના પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.